હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગીતામાં ભગવાન જીવની ઓળખાણ કરાવે છે કે જીવ કોણ છે. આ સંસારમાં લોકોને અજ્ઞાન છે કે મારા માતા પિતાએ મને જન્મ આપ્યો છે, પણ જન્મ લીધો છે, પણ મોત મૃત્યુ એનું નિશ્ચિત છે. અને એ જીવાત્માની એના હૃદયની અંદર જે આત્મા બોલી રહ્યો છે, આપણા બધાના, તમારા ને મારા શરીરની અંદર, એ આત્મા કોનો અંશ છે? આ શરીર કે હું મારા માતા પિતાના ગર્ભથી મેં જન્મ લીધો છે, પણ હકીકતમાં આ જીવ કોનો છે? જ્યારે એ બાળક માના પેટમાંથી ગર્ભથી જ્યારે જન્મ લે એટલે માનું ધાવણ, માનું દૂધ પીવે અને માને બહુ પ્રેમ કરે. પણ જ્યારે આખર તારીખ હોય એટલે બાપા આવે, કઈક રમકડા લઈને આવે, ખાવાનું લઈને આવે, એટલે ઈ પ્રેમ જે કરતો હતો પણ કોને કરવા માંડ્યો? એના પિતાને પ્રેમ કરે છે કે મારા પિતા મને પ્રેમ કરે છે, મારી માટે સારી સારી વસ્તુઓ લાવે. માં વિચાર કરે છે કે આ દીકરો મને પ્રેમ કરતો તો હવે કેમ નથી કરતો મને? પણ એ પ્રેમ હવે ડાયવર્ટ થઈ ગયો પિતાની અંદર. હવે પિતા દર મહિને, દર 15 દિવસે પગાર આવે એટલે સારી સારી વસ્તુ પોતાના દીકરા માટે લઈને આવે કે એની પત્નીને પૂછે ક્યાં ગયો આપણો લાલો? એ કે ઈ તો હવે નહીં મળે. કે કેમ? ઈ તો સોસાયટીમાં છોકરાઓની સાથે રમે છે. હવે ઈ પહેલા મને પ્રેમ કરતો હતો, પછી તમને પ્રેમ કરવા માંડ્યો, પણ હવે પ્રેમ અલગ થઈ ગયો એનો. હવે ઈ સોસાયટીના છોકરાઓની સાથે રમે છે, એમને પ્રેમ કરે છે. હવે સોસાયટીના છોકરાઓ રોજ સાંજ પડે એટલે શોધે કે પેલો લાલો ક્યાં ગયો? કે આ આવે છે હમણાં. ઇન્ટરકોમ કરે એટલે કે હા આવી ગયો તરત. અને થોડોક સમય જાય, થોડાક મોટી રહ્યો કે એને કોક મળી ગઈ છે કોલેજમાં. હવે એ પ્રેમ છે ને એમાં ડાયવર્ટ થઈ ગયો. આ સંસારનો જે પ્રેમ છે, આ સંસારના શરીરનો જે પ્રેમ છે, એવું તમને કહું છું કે કેટલા લોકોને પ્રેમ કરે પણ કોઈ જગ્યાએ એ જીવ સક્સેસ નથી થતો. અને ત્યાંથી એ જીવાત્મા એની ગર્લફ્રેન્ડ સાથે પિક્ચરમાં જાય, થિયેટરમાં જાય, હોટલમાં જાય, ફરવા જાય. અને ત્યાં પછી ફરવા જાય પછી ખીજું ઠંડુ હોય પછી કેમ મજા આવે? પૈસા જોવે ને પાછા. દર ગુરુવારે રવિવારે પૈસા હોય તો માણસ કઈક ખીજું ગરમ હોય તો કઈક બજારમાં જાય, કોઈ કરિયાણાની દુકાનમાં જાય, એમ નામ થોડો જતો રહે. એટલે પૈસા કમાવા માંડે, અને પૈસા કમાય એટલે 1 તારીખ આવે એટલે ઘર વાળા બધું ખાલી કરી દે કે ભાઈ આપણો ભાઈ કમાઈને આવ્યો છે, બધું લઈ લે. હવે એ વ્યક્તિ વિચાર કરે કે આ જગતમાં મને કોઈ પ્રેમ કરતું નથી. માતા પિતા ને કુટુંબ પરિવાર છે, પણ 1 તારીખ આવે એટલે બધો પૈસો પગાર બધો લઈ લે. કપડા ધોવા કે કાઢો એટલે પાકીટ મળે, પાકીટ બધું ભરેલું હોય, 100 ની 500 ની 2000 ની નોટોનું ભરેલું હોય, એટલે બધું ખંચેરીને લઈ લે. ચોર લૂંટારા તો ચાકુ બતાવીને લૂંટે, પણ ઘરવાળા તો પ્રેમથી લૂંટે. ચોર તો શું છે, ચાકુ એ બતાડે કે ભાઈ ખબરદાર છે, હેન્ડ્સ અપ, એટલે કે હાથ ઉપર કરી દો. પણ ઘરવાળા તો પ્રેમથી લૂંટી નાખે અને પ્રેમથી આપી દે. અને કાઈ ન બોલે, એક શબ્દ ન બોલે, ભલે પોતાનું શર્ટ જૂનું પહેરતો હોય, જળેલું કોલર વાળું, હાવ. લોકોને પછી કહેતે ભાવે કે જો મંદી છે, પૈસા આપી દે. શું કરે? એ માણસ વિચાર કરે કે આ જગતમાં કોઈ મને પ્રેમ નથી કરતું, પણ મારા પૈસાને લોકો પ્રેમ કરે છે. મને સાચો કોઈ પ્રેમ કરવા વાળી મળી જશે ને ત્યારે હું સુખી થઈ જઈશ. ત્યારે શું કરે? પેલું મંગળિયું વર્તાવ. અને જયારે 4 ફેરા ફરે અને વર્ષ 2 વર્ષ થાય પછી એને સંતાનની પ્રાપ્તિ થાય, બાળક થાય, સંતાનો. અને સંતાનો થાય એટલે ઈ
પ્રેમ છે ને એનો ડાયવર્ટ થઈ ગયો દીકરામાં. પત્નીને પ્રેમ કરતો હતો પણ હવે એના દીકરાને પ્રેમ કરે છે. આવી રીતે આ જગતમાં એક જ સ્વરમાં બધાને પ્રેમ કરે છે. જ્યારે કામ ધંધે જાય એટલે કે આ કોનો છે, આ કારીગર કોનો? એ કે મારો કારીગર છે કે છે ને બધા. હીરા માર્કેટમાં તમે જાઓ એટલે ઉભા હોય કે ભાઈ આ કોનો કારીગર છે, એટલે શેઠીઓ કે આ મારો કારીગર છે, કે આ મારો છોકરો છે, પિતા કે આ મારો છોકરો છે, કોલેજના જે મિત્રો હોય કે આ મારો મિત્ર છે, સોસાયટીના છોકરાઓ કે આ મારો મિત્ર છે, ઓલી ગર્લફ્રેન્ડ કે આ મારો બોયફ્રેન્ડ છે, અને ઓલી પત્ની કે તમે બધા એક બાજુ રહો, આ મારો ધણી છે. ત્યારે ઓલો છોકરો કે આ મારા પિતા છે, ઓલો બોસ કે આ મારો કારીગર છે, આ મારો માણસ છે. ત્યારે જીવાત્મા વિચાર કરે છે કે આ જગતમાં બધા લોકો મારો મારો કરે ને છેલ્લે પછી જે મારો છે ને એ જ મારો. પેલા શું કે બધા કે મારો મારો ને પછી મારો. इस संसार में लोग कहते हैं तू मेरा है तू मेरा है, ये झगड़ा मिटा दोगे तो क्या होगा प्रभु? हे भगवान, એક ઝઘડો આ જે સંસારમાં ચાલી રહ્યો છે ને કે આ મારો છે ને મારો છે, પણ આ ઝઘડો મટાડી દો હવે. और आपकी चरणों में एक धूल लगा दोगे तो क्या होगा? ઈ કે તમે ઘણાને તારી નાખ્યા, ધ્રુવ, પ્રહલાદ, નારદ, વાલિયો, લૂંટારો બધાને તારી નાખ્યા, એવા આ રજકણને પણ તમારી સેવામાં લગાડી દેશો તો ક્યાં હોગા? તો શું થશે? આ સંસારમાં બધા લોકો કે છે મારો છે મારો છે મારો છે. એટલા માટે ભગવાન કે છે કે આ સંસારમાં બધા મારા જ અંશ છે, પણ બધાની ઉપર માયાની ટોપી લાગી ગઈ છે. બધા એમ જ કે બસ આ શરીર, આ મનુષ્ય શરીર પછી કાંઈ નથી. કોઈ કે હું ઠાકોર છું, કોઈ કુંભાર છું, કોઈ કે હું ચૌધરી છું, કોઈ આ છું ને ઓલો છું. હકીકતમાં બધી ટોપી પહેરેલી છે બધાએ, અને એ જે શરીરમાં ટોપી પહેરી ત્યાં સુધી પતી ગયું. મરી ગયા પછી ધ એન્ડ આવી ગયો, પછી ક્યાંક બીજે જન્મ લઈ લે એટલે ફરીથી ત્યાં એના જે કર્મ હોય એ કર્મ કરવા માંડે. અત્યારે જે કુળમાં જન્મ લીધો છે એ કુળમાં એના કર્મ ચાલુ છે જીવના. પણ ભગવદ ગીતામાં ભગવાન 14મા અધ્યાયમાં કહે છે, 4 નંબર શ્લોક. ભગવદ ગીતા તો હશે ઘણાના ઘરે, પણ સમય નથી વાંચવાનો. જેમાં આપણો ઉલ્લેખ કર્યો છે જીવનો, ચાહે મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, ગમે તે હોય, 4 વર્ણ અને 4 આશ્રમનો કેમ ન હોય? કોઈ પણ જીવાત્મા હોય એના બધા પ્રશ્નના ઉત્તર એ સ્મોલ ભગવદ ગીતાની અંદર આપેલો છે. સમસ્ત પુરાણોનો, વેદોનો સાર છે ભગવદ ગીતા. એ ગીતામાં ભગવાન કહે છે સર્વ યોનિષુ કૌંતેય, આ જીવને જેટલા પણ આ સંસારમાં જીવો છે એ યોની દ્વારા એનો જન્મ થાય છે. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સભવંતિ. કૌંતેય એટલે કે હે કુંતી પુત્ર, જેટલા પણ જીવો છે એ બધાનો અંશ હું છું. જેટલા પણ અંશો છે એનો બીજ પ્રદાન કરવા વાળો ઈશ્વર એટલે કે ભગવાન હું છું. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સભવંતિયા તાસામ બ્રહ્મ નિર્દો અહમ બીજ પ્રદ પિતા. હું જ બધાનો બીજ પ્રદાન કરવા વાળો પિતા છું. પછી રામ કો કે કૃષ્ણ કો, એ જ ભગવાન છે જે આપણા હૃદયમાં ધબકારા વગાડી રહ્યા છે. અને બંધ થઈ જાય, ઢીલા થઈ જાય એટલે કે ભાઈ હવે ખાવાનું ખાતા નથી, ચમચી પોણી પીવી, બસ હવે હવાર પાડી ના પાડીની કોઈ ગેરંટી નથી. ફોન કરજો પરા કરવા આવે કે છેલ્લા દર્શન કરવા કરો પરા, પતી ધ એન્ડ થઈ ગયો. હવે જીવ ક્યાં છે? જે જીવાત્મા 30 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ કે 80 વર્ષ આપણી સાથે રહ્યો, હવે ક્યાં છે? કોઈ જગ્યાએ નથી, ક્યાંય નથી. એનું નામો નિશાન નથી. શરીરનો, આત્માનું નહીં. આત્મા તો ક્યાંક બીજે કર્મ ગતિ, એની જે ગતિ છે ને, એના કર્મ જે કરેલા છે શરીરના, એ પ્રમાણે એની ગતિ થઈ ગઈ છે. આપણા કહેવાથી કાંઈ નહીં થાય. બસ 12 દિવસ સુધી થશે, પછી નહીં થાય. વધીને 1 વર્ષ સુધી
એક વર્ષ સુધી તમે એના માટે સારા કર્મ કરો તો એને ફળ મળે છે, અથવા એની પાછળ ભાગવત કરાવે, શ્રીમદ ભાગવત સપ્તાહ, તો એ જીવાત્મા, એ પ્રેત આત્માનું કલ્યાણ થાય છે. આવું આપણું ભાગવત કે છે, આવું આપણું ગરુડ પુરાણ કે છે, શાસ્ત્ર કે છે. દરેક જીવનો હક છે અને દરેક જીવનો સ્વભાવ છે કે એને ભગવાનની સેવા કરવી, પ્રભુની સેવા કરવી. અને ભગવાન તો કહે છે કે જો મારી સેવા નહીં કરે, ભગવાનની સેવા નહીં કરે, તો સંસારના હાડ માંસથી બનેલા જે જીવો છે એની તો સેવા કરવાનો છે. સેવા તો કરશે, કાં તો મારી કરશે, કાં તો હાડ માંસથી બનેલા જીવોની. આપણે 24 કલાક એની તો કરીએ છીએ, પત્નીની, પુત્રની, પરિવારની, સગાવાલાની, આપણા શેઠની, જેના પણ આપણે જે માલિકના અંડરમાં કામ કરીએ છીએ એની આપણે રાત દિવસ સેવા કરીએ છીએ. ગમે તે હોય એ સેવા કરે છે. પેલા ઉભા હોય, પેલા નથી કેતા વોટ માંગવા માટે ઉભા હોય ને, એ પણ શું હાથ જોડીને શું કે અમને સેવાનો મોકો આપો, અમે સેવા કરવા માટે તૈયાર છીએ. દરેક સેવા નહીં કરે ત્યાં સુધી આ સંસારની સેવા એની ચાલુ ને ચાલુ રહેશે. એ મુક્ત નહીં થાય, એ જીવ ક્યારે મુક્ત નહીં થાય. બસ આવી રીતે જન્મ લેતો રહેશે, મરતો રહેશે, જન્મ લેતો રહેશે, મરતો રહેશે, ફરીથી જન્મ લેશે, અને એ ચાલુ ચાલુ ગાડી રહેશે. પુનઃ પુનઃ ચરવિત ચરવણા નામ, શાસ્ત્રમાં લખ્યું છે પુનઃ પુનઃ એટલે કે ફરીથી ચાવેલું ચાવે છે. આપણે થૂકેલું હોય કોઈ ગળે પાછું, એક વાર જમીન ઉપર થૂક્યા હોય અને પછી કે લાવે ફેરથી ગળો, એ નહીં. પણ સંસારનો જીવાત્મા એ જ થૂકેલું ગળે છે, એ જ જન્મ લીધેલો ફરીથી મરે અને ફરીથી એ જ થૂકેલું ગળે પાછું, ફરીથી માના પેટમાં. શંકરાચાર્ય કે છે ને, આદિ કવિ જે શ્રૃંગેરીમાં થઈ ગયા, દક્ષિણ ભારતમાં, આદિ કવિ શંકરાચાર્ય, જેને માયાવાદનો આ સંસારમાં પ્રચાર કર્યો, જેના સંપૂર્ણ જેટલા પણ મંદિરો છે ત્યાં આગળ એનો, જેટલા પણ મંદિરો છે ને ત્યાં આગળ એમના બધા મઠ છે, ને ત્યાં આગળ બહુ જોરદાર એમનો ત્યાં પ્રચાર ચાલી રહ્યો છે કે જીવ શા માટે ભગવાનની સેવા નથી કરતો. એટલા માટે ભગવાન એ કહે છે કે હે અર્જુન, એ જીવના હૃદયની અંદર મેં અહંકાર ભરેલો છે. જીવના હૃદયની અંદર શું ભર્યો છે? એક અહમ. કોઈ પણ જીવાત્માના હૃદયના ખૂણામાં, એક બાજુ ખૂણામાં ક્યાંક એવો અહંકાર ભર્યો હોય છે, અને એ અહંકાર જ અહમ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઈગો, એ વસ્તુ એને ભગવાન, ભગવત સત્સંગ તરફ નથી લઈ જતો. હું આ કુળનો છું, હું બિઝનેસમેન છું, હું ભક્તિ કરીશ તો લોકો શું કહેશે? ભગત બની ગયો. અને આ અહંકાર જ જીવને ભગવાન તરફ નથી લઈ જતો. ભક્તિ કરવાથી કોનું કલ્યાણ થયું છે? લોકોને તત પહેલો પ્રશ્ન આવશે. એ કોઈ ખાવા હલવા આવવાનો હે? બીજો પ્રશ્ન. અને કને ખબર છે કે ભક્તિ કરો બાપુ તમે તો કરો, અમન તો કોઈ વિશ્વાસ આવતો નહીં, મરી જવાના છો, તૂટી. અમે તો બધા સંસારના ભોગ ભોગવીએ છીએ, આરામથી રહો છો, બંગલામાં, ગાડીઓમાં, સુખ શાંતિ, લીલા લહેર છે. અમારે તો કોઈ ટેન્શન નહીં, તમે ખોટા મરો છો. કદાચ કોઈ આવો વિચાર પણ કરી શકતું હોય, પણ એની કોને એવી ગેરંટી છે કે મર્યા પછી એ સારી ગતિ થશે કે ભૂંડી થશે? ઘણા લોકો એમ કે ને કે ભાઈ અમે તો મરીને અમારી સદગતિ થશે, પણ કેવી રીતે સદગતિ થાય? પરિવારનું તો એક તો પશુઓ પણ કરે છે, નથી કરતા? ચકલા હોય, કાચબો હોય, ગધેડા હોય, કૂતરા હોય. હમણાં ભાદરવો મહિનો આવશે, તમે જુઓ, કૂતરી હોય એ કેટલા એના બચ્ચાઓને કેટલો એ પ્રેમ કરે. એક સાથે એક, આ હસવાની વાત નથી, આ સાંભળવાની વાત છે. જુઓ, આપણને તરત મોઢામાં તરત આવી જાય, બત્રી બાર આવી રહે, જો બાપુ છે એવું બોલે. પણ આ સમજવા જેવી વસ્તુ છે, અને એમાં ને એમાં જ આપણો સમાજ આખો આપણો પાછળ રહી ગયો છે. ધાર્મિકમાં, ભક્તિમાં, સંસ્કારમાં, ભજનમાં, એમાં આગળ નથી. ફોટા આવે છે વોટ્સઅપમાં, પણ કેવા કે પેલો ભાજપમાં આવી ગયો, પેલો આગળ આવી ગયો.
પણ એમાં આગળ આવીને શું કરવાના છે? ત્યાં જઈને ચોરીઓ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. ખોટી વાત હોય તો કેજો મને, કારણ કે એ આદત ન હોય તો એ ખરાબ થઈ જશે. અને જ્યાં સારા જગ્યાએ સારી જગ્યાએ લાગશે ને, ખોટો હશે ને તો એ સારો બની જશે. અને એવી જગ્યાએ આપણા બધા આખો સમાજ કે છે, આપણા માતા પિતા પણ કે છે, અને મોટા મોટા વડીલો પણ કે છે કે ભલે ગમે તે થઈ જાય પણ રાજનીતિમાં કોઈ દિવસ જાતા નહીં. એક પોલીસ ખાતામાં અને બીજું જે એમાં ગયો એ વેચાઈ ગયા. કારણ કે અમારા ગામના ઘણા લોકો છે પોલીસ ખાતામાં. પોલીસમાં ક્યારે જવાય નહીં, જિંદગી બરબાદ થઈ જાય, નરક જેવી થઈ જાય. ન કરવાના કામ માણસને કરવા પડે, દારૂ પીવો પડે, માંસ ખાવું પડે, કારણ કે એ બધા એ જ કામ કરતા હોય. અને એના છોકરાના કોઈ ઠેકાણા ન હોય, લગભગ બધા લુખ્ખા હોય, કોક જ સારું હોય. એટલા માટે હું આ સારા વિચારો તમારી અંદર નાખું છું કે હંમેશા સત્સંગની અંદર આપણને જે મળે છે ને જાણવા, એ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. લોકો એમ કહેતા હોય કે અમે તો પરિવારનું પોષણ કરીએ છીએ, એ તો એક જનાવર પણ કરે છે. કેટલો પ્રેમ કરે! તમે જોયું છે, ચકલી પોતાના મોઢેથી દાણો લાવીને ચકલી એના બચ્ચાના મોઢામાં નાખે છે. અને એ કૂતરું જ્યારે તમે જો એને ગર્ભ રહે અને કેટલાય બચ્ચાઓને જન્મ આપે, એક સાથે બધાને દૂધ પીવડાવે છે. એવી કોઈ માતા છે કે એક સાથે બધા 3-4 છોકરાઓને દૂધ પીવડાવે? જનાવર તમે જુઓ, એક કહેવામાં એક ગાય છે ને, ગાય જ્યારે એક વાછરડાનો જન્મ થાય, તમે બધા ખેડૂતો છો, બધા લગભગ બધા ખેડૂતો હશે, અને ગાય જ્યારે જન્મ આપે ને પોતાના વાછરડાને, જેવો જન્મ થાય એના શરીર પર શું ચોટ્યું હોય? વાછરડાના શરીર પર શું ચોટ્યું હોય? મેલી. બરોબર? એ ચીકણો પદાર્થ છે, અને એ જીભથી, પોતાના જીભથી એ ગાય ચાટે છે. કોઈ સ્ત્રીનો જન્મ થાય, ડિલિવરી થાય, તો શું જીભથી એ પોતાના બાળકને ચાટે છે? કેટલો પ્રેમ કરે છે! અરે આપણા કરતા તો જનાવર પણ સારું ભરણ પોષણ કરે છે. પણ મનુષ્યમાં એક એવી કઈ વસ્તુ છે કે જેથી કરીને મનુષ્ય કહેવાને લાયક છે? આ મહાભારતમાં લખેલું છે. 4 વસ્તુ તો જનાવરે કરે, 4 વસ્તુ મનુષ્ય કરે. આ હું બીજી વાર બોલ્યો છું, પહેલા પણ આવીને અહીંયા આ સ્થાન ઉપર જ બોલ્યો હતો, પણ ત્યારે કાચી શું હતું? આ કાચું હતું, અને હવે પથરાવાળા થઈ ગયું. હવે આગળ બીજી વાર આવશો, વળી 5-10 વર્ષ પછી વળી કોક માર્બલે થઈ જાય, લાગે તો ઘરે બની જાય. ભાઈ કે હવે બાપુ હોય, હવે સત્સંગ મત કરો, કરવો હોય તો બ્રિજ ઉપર કરો, બન્યો છે તે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય જીવનની અંદર એક 5મી કઈ વસ્તુ છે? વેદવ્યાસ મહારાજ, જો આ મહાભારત છે, સ્વયં વેદવ્યાસ મહારાજ ગણેશજીને કહે છે, પોતાના શિષ્યોને કહે છે, જૈમિની, વૈશંપાયન, આવા મોટા મોટા ઋષિ મુનિઓ એમના શિષ્યો હતા, અને એમને કહે છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. મૈથુન એટલે બચ્ચા પેદા કરવા, આહાર એટલે જમવું, અને નિદ્રા એટલે ઊંઘવું, અને ભય એટલે ડરવું. આ 4 કાર્ય મનુષ્ય કરે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ સામાન્ય એતદ પશુ સમાના. આ તો એક પશુની સમાન છે 4 વસ્તુ. તો મનુષ્યમાં એવી કઈ વસ્તુ છે 5મી, જેથી કરીને મનુષ્ય કહેવાને લાયક છે? ત્યારે વેદવ્યાસ મહારાજ એની નીચેની લાઈનમાં લખે છે, ધર્મ હિ એકો અધિકો વિશેષો. એ મનુષ્યની અંદર જો ધર્મ હશે ને, તો એ મનુષ્ય કહેવાને લાયક છે, ન કે ઢોર કરતા બોલતો છે. ધર્મ વિહીન પશુ સમાના. શું કે છે? ધર્મ વગર કેવો છે? પશુની સમાન છે. પૈસો કમાય, પૈસો 12 કલાક કમાય છે, પણ અલ્ટિમેટલી કરે છે શું? શાકભાજી લાવે, ઘઉં લાવે, ઘી લાવે, તેલ લાવે, લાવીને બનાવે, અને બનાવીને શું કરે? પેટ ભરે. તો એક જનાવરે ભરે છે કે નહીં? એક જાનવર પણ તમે જુઓ, એ સાંજ પડે 7 વાગે એટલે ચાટમાં ઈ બેઠો જ હોય કે હવે કોક રોટલો નાખશે એટલે હું મારું પેટ ભરાઈ જશે. તો આપણે સ્ટીલની થાળીમાં પેટ ભરતા હોય, કોક કાગળની થાળીમાં, થર્મોકોલમાં. લગ્નમાં જાય એટલે શું કરે? કાગળમાં ખાય, પ્લાસ્ટિકમાં પાણી પીવે, અને તોય કે અમે પૈસા વાળા.
જેટલો મોટો પૈસા વાળો એટલો થર્ડ ક્લાસ. કાગળમાં ખાય, પ્લાસ્ટિકમાં પાણી પીવે, અને તોય કે અમે બધા પોશ, હાઈ ક્વોલિટીના, હાઈ લેવલ. અરે આપણા બાપ દાદાઓ છે ને, વંશ વેલો આપણો હોનાની થાળીમાં જમતો, એટલે કે સોની કી ચીડિયા કહેતા. આપણા દ્વાપર યુગ હતો ને, આના પહેલાનો યુગ, મહાભારત વર્ણન છે એની અંદર કે હાથીઓને છે ને મોટા મોટા હાર પહેરાવતા, સોનેથી મઢી નાખતા હાથીઓને. અને અત્યારે તો માણસને ખાલી 1 તોલાની ચેન પહેરી હોય તો બોલો દેખોય જડે ના કે, અને 2 ફૂટ ઊંચો થઈ જાય વાહમાંથી નીકળતો. હજુ માર દોરો કરાયો, કઈ કરાયેલા? આ કોકનું ઉઠમણું કર્યું, પડીકું મળી ગયું તો વળી લઈ લીધું. હવે ફોન સિમ કાર્ડ તોડી ફેંકી દીધું, તો કે ફોન કરે જાતો. ચોથી શિષ્યો, અમારું ગ્રુપ જ એવું છે, અમારી મંડળી જ એવી છે કે ભાઈ દોયડા મંતરવાના, ભાઈ ચેડી જે થાવું થાય. માર્યા ચેડી કને જોયું છે નરક, હાલ જે એકડે ઠાઠ જીવો. બસ કોઈનો 1 રૂપિયો પણ પાડ્યો છે ને, 1 રૂપીસ કોઈન, તો એ કર્મ ભોગવવા માટે જીવને આ સંસારમાં આવવું પડશે. કર્મની ગતિ ન્યારી છે, અને કર્મ કોઈને છોડતું નથી. બિઝનેસ કરો, બિઝનેસમાં ખોટું બોલો, પણ કેટલું દાળમાં મીઠું નાખે એટલું. એવું જ નહીં કે પછી મીઠામાં દાળ નાખે એટલું બધું ખોટું ની મનાઈ છે. મનુ સંહિતા વાંચો, ગરુડ પુરાણ વાંચો, મહાભારત વાંચો તો ખબર પડે કે જીવન કેટલી મર્યાદાથી કેટલું સરળ જીવન જીવવાનું છે. જો એને આગળ ભવિષ્યમાં સુખી થવું હોય એના માટેની વાત છે. જેને આ 50 વર્ષ માટે સુખી થવું હોય એ જેમ જીવતો એમ ભલે જીવતો, પણ એનું રિઝલ્ટ છે ને મર્યા પછી એને મળશે. પણ જે લાંબુ વિચાર કરતો હોય ને એના માટેની વાત છે. જેવી રીતે અમુક આપણે તમે જુઓ, જેટલા પણ વર્ણ અને આશ્રમો છે એમાં સૌથી નીચી કાસ્ટના લોકો હોય ને એ કાલનો વિચાર નથી કરતા. કોઈ કરે? કાલ કને જોયું? હાલ જે ખાવું ખો, શેર લાવો, શેર ખો. એ તમે જુઓ, અમુક નોકરી કામ ધંધો કરતા હોય ને, એ 200 રૂપિયા કમાણા હોય ને તો 10 રૂપિયાના ચોખા લે, 10 રૂપિયાનો લોટ લે. સાંજે તમે જોયું છે એવા લોકોને? અમે ઘણી વખત જોયું દુકાનોમાં, 10-10 રૂપિયાનું લઈને પછી ઘરે જાય. અને આપણા બધાના ઘરે આજે 1-1 વર્ષનો બધો સામાન ભરેલો છે. હમણાં 4થો મહિનો ગયો એટલે બધાએ ન ભર્યા એચએમ માંથી મસાલા બધા ભરી દીધા ને બધા. એટલે જે પુણ્યવાન છે ને એ વિચાર કરે કે સૃષ્ટિ ચાલે છે, સ્વર્ગ છે, નરક છે, હું ભગવાન પુનરપી જનનમ પુનરપી મરણમ. જે જન્મ લે છે એ નિશ્ચિત મૃત્યુ નિશ્ચિત છે. પણ આવું જ્ઞાન કોને મળે છે? બસ રાત દિવસ લોકો પૈસો કમાવામાં પોતાનું આ અમૂલ્ય જીવન છે ને વિતાવી નાખે છે. બીત ગયો દિન ભજન બિના. ભજન એટલે કે ભગવાનની ભક્તિ વગર આ જીવન વીતી ગયું. ભયહુ વિરાગ ન ભવત બસતવા. 4થો પન રામાયણમાં દશરથ રાજા કહે છે કે મારા જીવનમાં ઘડપણ આવી ગયું, પણ પ્રભુનું ભજન મેં ન કર્યું. એમને તો ઘડપણમાંય વૈરાગ્ય આવ્યું, પણ આપણે તો મરી જાય તો આવે એમ નથી કે લાવ થોડી માળામાં હાથ નોખીને ભગવાનનું નામ લઉં. હવે તો મોઢામાં દોત નથી રહ્યા, કોને સંભળાતું નથી, તો હવે તો હું માળામાં હાથ નોખું. પ્રહલાદ મહારાજ આટલા નાના 5 વર્ષના હિરણાકશિપુનો દીકરો, કોણ? પ્રહલાદ મહારાજ. એ 5 વર્ષનો પુત્ર કે છે, અસુર બાળકોને કે છે કૌમાર આચરેત પ્રાજ્ઞો. હે અસુર પુત્રો, જેને આ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે ને એને નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કારણ કે કોણ જાણે કોઈ એમ વિચાર કરે કે અમે મોટા થઈને ભગવાનનું ભજન કરશું, ત્યારે પ્રહલાદ મહારાજ બીજો શ્લોક બોલે ભાગવતમાં, કથમ પ્રિયાયા અનુકંપિતાયા રહસ્ય રુચિરમ ચ પારમ. જ્યારે એના લગ્ન થશે, કદાચ કોઈ એમ કહે કે મોટા થઈને ભક્તિ કરશો, લગ્ન થશે, આણું થશે અને વહુ આવે અને એક પલંગ ઉપર જ્યારે બેઠા હોય એક રૂમમાં અને પાણી માગે તો દૂધનો ગ્લાસ ભરીને આપે અને મીઠી મીઠી વાણી એ પત્ની બોલે,
કથમ પ્રિયાયા અનુકંપિતાયા. ઈ જ્યારે મીઠી મીઠી વાણી બોલશે ને, ઈ ગમે જેવો મોટો તપસ્વી હશે ને તો એ ઢીલો પડી જાય. આ શાસ્ત્રમાં લખેલું છે ભાગવતમાં. ગુહ્ય ગુહ્ય ની મીઠી મીઠી વાતો કરશે કે આજથી આપણું નવું જીવન શરૂ થઈ રહ્યું છે. ભલે પછી ચેડી પર ભાઠા ખાતા હોય. શરૂઆતમાં પેલા તો કોઈ મતભેદ હોય નહીં, પણ જેમ જેમ બૈરું ઓળખે કે આ તો હારામાં હોનામાં કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા નથી, એટલે બધા ઊંધી લાઈન ના માણસો. પછી નહીં કહેતું કે આ જન્મમાં મળ્યા આવતા હાથ ભવમાં મળજો મત. એ બધાને કીધું તો હશે જ. બોલ્યા તો હોય, કોઈ એક વર્ષમાં એક વાર બોલે, કોઈ મહિનામાં એક વાર બોલે, બોલે તો ખરું. અને બોલે એટલે કેવી રીતે બોલે? આમ જોરથી, આમ બાપ કદી મળજો મત, આ ગોમ તો કદી ના વાળો. આ બોલે અમારો ગોમ માંથી કદી ના હાલવા દો. કોઈ હાલતું હોય તો હાલવા ના દો, કે કદી હોય મત ઉતરજો. જે ગોમ હોય, ચાહે કોણોદર હોય, ચાહે જગોણા હોય, ચાહે પટોણ હોય, જે હોય, આ ગોમમાં કદી, આ ગોમમાં તો વરજો, બીજા વરજો. બધે કાગડા કાળા છે. સમજણ પડી? બધે કાગડા કાળા છે. ઘણા લોકો કે આ પી ક્લાસ છે, બધે પીવી જ છે. કોણ નથી પીતું? ઘણા લોકો નહીં કે ફલોડા જમાઈ પીવે, તારોય પીવે છે. તને ખબર નથી, પણ એ આબુ રોડ જઈને પીને આવે. ગુરુવાર જાય એટલે ઉપાડ થાય, જઈને પીને આવે રહો. અને સોનું મનું કોઈક ફ્રેશ મારીને હોઈ જાય. સોનું મનું બહાર થી તો રૂપાળા એકદમ કહેવાય ને કે રોમના ભગત બની જાય. આ બે ચહેરા છે. આ જગતના લોકોના કેટલા ચહેરા છે? બે. ઉપરથી સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં સારા પણ રહેવું છે, અને ઇન્દ્રિય તૃપ્તિ પણ કરવી છે, ઇન્દ્રિયોનો ભોગ કરવો છે. અને ભોગ કરીને એ જીવાત્મા એટલો મેલો થઈ જાય, મલિન બની જાય છે, અને શુદ્ધ થવાની એની પાસે કોઈ દવા નથી. પાપની દવા કોઈ જગ્યાએ નથી. એક જ દવા છે, એનો રસ્તો સત્સંગ. જ્યારે સત્સંગમાં આવે ને તો થોડુંક તો એને જ્ઞાન થાય કે હું આટલા પાપ કરું છું, મારે એકલાને ભોગવવા પડશે. નરકમાં હું જઈશ ને હું સડીશ. લોકો ઘણી જગ્યાએ લોકોને આ બધું નાટક લાગે કે આ બધું રમે જ છે, પણ રમત નથી. લોઢાના ચણા કરતા બહુ અઘરું છે જીવન જીવવું. મનુષ્ય જીવનને પાર કરવો ને ઘણો અઘરો છે, જો એ વેદોની ઉપર વિશ્વાસ રાખે તો. વેદ વ્યાસજીના જેટલા પણ શાસ્ત્ર છે ને, મહાભારત, રામાયણ, ભગવદ ગીતા, ગરુડ પુરાણ, આવા 18 પુરાણો છે. અને એની પર તમે વિશ્વાસ રાખીને એનું વાંચન કરીને તમે જીવન જીવો, તમને ઘરમાંથી પગ બહાર કાઢતા તમને છે ને ડર લાગશે કે આટલું બધું અઘરું છે. એટલે પાપ થાય. આ પંખા ચાલુ કરે એટલે પાપ થાય. જેટલાય જીવાત્માઓ મરતા હોય, આ બોલવાથી પાપ થાય. એટલે તો વાણિયા લોકો શું કરે? પટ્ટી બાંધે. નાવાથી પાપ થાય. ગરમ પાણી ડીઘડામાં કરીને લોકો નથી નાતા. ગરમ ઉનાળો હોય તો ઊનું 12 મહિના. અમુક તો કે ચાલુ. એક તો આ તપેલું હોય, અને બીજું તપેલું ચૂલા પર. એક તપેલું ચૂલા પર હોય ને એક તપેલું હોય. આ રહ્યું મગજ તપેલું હોય. ઠંડા જળથી સ્નાન કરવું જોઈએ તો એ જીવનો તેજ વધે છે. શરીરની તજા જે ગરમી હોય ને, એ ઠંડા જળથી છે ને બધી મરી જાય, અને એને સ્ફૂર્તિ મળે છે, એને આનંદ મળે, ઉત્સાહ મળે. તો આ જીવન છે મનુષ્ય જીવન, બહુ જ અઘરું છે. ડગલે ને પગલે દરેક જીવાત્માને કર્મનું બંધન લાગે છે. ઘણાની ઈચ્છા થાય કે ભક્તિ કરવી, પણ ભક્તિ કરે તો સમાજ એને કઈક કે, પરિવાર વાળા કે જો આ તો ભગત બની ગયા. કઈ વળી બની ગયા? વળી કઈ જવા મળ્યા? વળી મંદિરમાં. તમારો બધો રેકોર્ડ માર પાસે છે, બધા ફોટા છે, શૂટિંગ કરેલું છે, અને વળી કઈ વળ્યા રોમ જેવા થઈ ગયા. પેલો બિચારો ભજન કરતો હોય, કદાચ 6 મહિને કદાચ જન્માષ્ટમીના દાડે ભગવાન કૃષ્ણના દર્શન કરવા જાય, કે અહાડી બીજના જગન્નાથ ભગવાનના રથયાત્રાનો રથ ખેંચવા જાય, તો કે આ જુઓ કે આ 900 ચૂહે ખાકે. હા, અમારો હોમે હજી હાલ 2 વાર પહેલાની વાત છે. અમારા હાથી અમે ભેળા બે હતા, અને હવે જુઓ
હવે તો રથ ખેંચે, હવે તો માળા ફેરવી, હવે તો મહાદેવમાં જ હોય છે. જુઓ કે આ કઈ વળી ફરક પડી ગયો. પેલો બિચારો કરતો હોય તો છોડી દે, કારણ કે એને અહંકાર આવે કે જો હું બધા ભક્તિ કરી, બીજા લોકો કહેશે કે આ તો હવે બધું અહંકાર એનો તૂટી ગયો બધો. એટલે અહંકાર જ ગીતામાં ભગવાન કે છે કે હે અર્જુન, દરેક જીવના હૃદયના ખૂણામાં એક જગ્યાએ કંઈક અહંકાર છે, અને અહંકાર જ એને પ્રભુ ભક્તિ તરફ નથી લઈ જવા દેતો. હું ભક્તિ કરીશ તો લોકો શું કહેશે, ભલે જે કેવું એ કે. આપણી પાસે કાંઈ નથી ઘર, નથી જમીન, કારણ કે બધું અમુક તો કે ને અમુક લોકો તો ફૂંચી માર્યું, વેચી. કેટલાય બધી જગ્યાએ જોઈએ, આપણે નથી જોતા બાપ દાદાની જમીન ઘણા લોકોએ વેચી મારી, હવે કઈ વધ્યું નથી. પણ મેવાડની, આખા મેવાડના રાજાની દીકરી હતી કોણ? મીરાબાઈ. આપણે પાસે તો કાંઈ કોઈને કોઈ વેલ્યુ નથી કે કોઈ એને બોલાવે નહીં, પણ મીરાબાઈની કેટલું માન, કેટલી ઇજ્જત. અને રાણાની પત્ની હતી, પણ તોય બધું છોડીને બસ ભજનમાં લાગી ગઈ. એ પોતાના ધણીને કહે છે કે મને સ્પર્શ નહીં કરતા, ભલે તમારી હાથે ફેરા ફર્યા હોય, પણ આ શરીર ઉપર, આ દેહ ઉપર તો મારા ભગવાનનો અધિકાર છે, ગોવિંદનો અધિકાર છે, કૃષ્ણનો અધિકાર છે. એ રાણાએ એના પતિએ છે ને એ પત્નીને સ્પર્શ નતો કર્યો, કારણ કે મને જે પત્ની મળી છે ને એ તો ભગવાનની શુદ્ધ ભગત છે. અને એની માટે કે તમારી શું ઈચ્છા છે, કારણ કે એને છેલ્લો રોગ થઈ ગયો હતો એના ધણીને, તમારી શું ઈચ્છા છે? એટલે એને કીધું કે મારા માટે કૃષ્ણનું મંદિર બનાવો, ઠાકોરજીનું. આજે પણ એ મેવાડની ધરતી ઉપર છે. મેડતા એમનું પિયર કયું હતું ખબર છે? મેડતા સિટી, જોધપુરમાં આવ્યું છે મેડતા. ત્યાં આગળ જવું જોઈએ દર્શન કરવા, એટલી શુદ્ધ ભક્તના મંદિરે. અને વૃંદાવનમાં આજે પણ એ મંદિર છે જ્યાં આગળ મીરાબાઈએ ભજન કરેલું છે, યમુના નદીના તટ ઉપર, જ્યાં વૃંદાવનની તળેટીમાં જ્યાં પરિક્રમા થાય ને ત્યાં. મીરાબાઈએ બધો અહંકાર એનો તૂટી ગયો, અને બસ ભગવાનના ભજનમાં ગલીએ ગલીએ બધી જગ્યાએ ભજન કરવા જાય, કીર્તન કરે. અહંકાર. અર્જુનને, દુર્યોધનને પણ ભજન કરવું હતું, પણ ભજન કરતા કરતા એને અંદર હૃદયમાં શું હતો? અહંકાર હતો. એને ખબર હતી કે કૃષ્ણ જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ, જેને કુરુક્ષેત્રમાં પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. પિતૃઓ અને દેવતાઓ એના મુખની અંદર બધા છવાઈ રહ્યા હતા. બધા 33 કરોડ દેવતાઓ દેખાણા, બધા દેખાણા. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં 64 કરોડ સેના હતી ને, એ બધા ધીરે ધીરે સ્વાહા થઈ રહી હતી બધી, બધા. અને અર્જુન જોઈ રહ્યો છે, અને દુર્યોધન પણ જોઈ રહ્યો. દુર્યોધનને પણ એના મહેલમાં ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. દુર્યોધન કે છે તમે આવા રૂપમાં કોણ છો? ત્યારે ભગવાન કે છે હું કાળ છું, કાળ, અને બધાને ખાવા આવ્યો છું. બધાનું આયુષ્ય હું ખાઈ જાઉં છું. આપણા જીવનમાંથી 50 વર્ષ ક્યાં ગયા? 60 વર્ષ, 40 વર્ષ ક્યાં ગયા? બધા કોણ ખાઈ ગયું? કાળ ખાઈ ગયો. કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. હું કાળ છું અને બધાને ખાવા આવ્યો છું. 11મો અધ્યાય ને 32 નંબર શ્લોક ઘરે જઈને વાંચજો. ને કે જ્યારે પણ સત્સંગ હોય તો ગીતા લઈને બેસજો, એટલે તરત ખોલી દેવું કે ગીતામાં શું કે છે. એ 11મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હું કાળ છું અને બધા. હોસ્પિટલ નહીં હોય, દવાખાના નહીં હોય, સ્કૂલ નહીં હોય તો ચાલશે, પણ શમશાન તો હોવું જ જોઈએ. એવું કોઈ ગામ છે કે જ્યાં શમશાન ન હોય? એનો અર્થ શું છે કે દરેક ગામમાં લોકો મરે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારી અર્થે નત્વમ સોચિતુમ અરસી. હે અર્જુન, જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે. એટલા માટે આ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આ વચનો જે ગીતાના છે ને એ સત્ય છે. ભલે આપણે આળસમાં કાઢતા હોય કે ભગવાનને ન માનતા હોય, પણ આળસને પણ ત્યાગ કરવો પડશે અને ભગવાનને માનવું પડશે. જો આ જન્મ મરણના ફેરામાંથી નીકળવું હોય તો. આ જે દેહ લઈને આપણે બેઠા છીએ ને, એ દેહને
અઠવાડિયા પછી, મહિના પછી, વર્ષ પછી સિદ્ધપુર લઈ જવાના છે. જે દેહ લઈને આપણે બેઠા છીએ, ચાહે હું હોય કે તમે હોય, એને કોઈ સમયની ગેરંટી નથી ક્યારે મરશે. કોઈ ગેરંટી છે? 5 મિનિટ પછી પણ કોઈ જીવ મરી શકે છે. 5 કલાક પછી, 5 દિવસ પછી, 5 અઠવાડિયા પછી કે 1 વર્ષ પછી પણ આમાંથી કોક તો હશે કે જેનું મોત બોલાવી રહ્યું છે. એટલે મોત ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી, પણ મરશે તો ખરું નિશ્ચિત. એટલે આ મરણાસન અવસ્થામાં જ છે. પહેલેથી મરેલો જ છે દેહ, પણ અંદર શું છે? અંદર આત્મા બેઠો છે, એટલે જીવિત છે અને બોલી રહ્યો છે, વાતચીત કરી રહ્યો છે. અને આ દેહથી સદગતિ થશે અને આ જ દેહથી અધોગતિ થશે. હવે નિર્ણય આપણે કરવો છે કે અહીંયા જ રહેવું છે, મારે તો હોય જ રહેવું સારું. બધા હગાવાલા છે, બધું કેટલું લોબો પોળો વ્યવહાર થઈ ગયો છે. અમુક ને ચોલ્લા ખેરાય પાછા લેવાના કે ના, બીચો હાલવા આવશે. એટલે હોય જી ના યહાં ભલે મરી જાય કહો વધુ ફેરથી હોય જન્મ આલજો, ગુભારમ ના લો ઠાકોરો માલજો. જો ભગવાન તમારે જો આલવો જગોણામાં જ આલજો. જમી ચોક બીજા ઓટા મળશે. વળી એ વળી બીજો નહીં, વળી ભાજ્યા તરીકે રહે, પણ હોય જ રહેવું છે. જીના યહાં મરના એ ઈચ્છા એ કદાચ હશે તો ભગવાન પૂરી કરી દે છે. આ જીવડા નથી, જીવડા અત્યારે નડી રહ્યા છે, દુખી કરી દે. જેમ માણસો દુખી કરે એમ પછી એને જીવડા નો અવતાર આવે, જીવડો બનતા રહે. અહીંયા જ રહેવું છે ને, ચાલુ જ રહેશે, ક્યારે નહીં મળે. દુર્યોધન છલ કપટ કરીને પાંડવોને 12 વર્ષના વનવાસ આપી દીધો. અને એ વનવાસ સમયે એ પાંડવો અહીંયા પણ આવેલા. ક્યાં આગળ ખબર છે? મુકેશ્વર. જે લોકો ગયા હોય એ પાંડવો 12 વર્ષના વનવાસમાં મુકેશ્વર આવેલા. અને દેથળી ગામમાં આજે પણ એમનું ત્યાં શું કહેવાય અવશેષો આજે પણ છે. વટેશ્વર મહાદેવ જે સરસ્વતી નદીના કિનારે જે આવેલું છે, વટેશ્વર મહાદેવ. એ દેથળી ગામમાં એનું વર્ણન આપણા ભાગવતમાં આપેલું છે, શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર દેથળી ગામનું વર્ણન. એ દેથળી ગામનું પહેલા નામ હતું દેહસ્થલી, પછી એનું અપભ્રંશ ભાષા પડી એટલે એનું નામ દેથળી પડી દેશી ભાષામાં. પણ પહેલા એને દેહસ્થલી કહેવામાં આવતું. આપણા વેદોમાં લખેલું છે એનું વર્ણન. અને એ સ્થાન ઉપર પાંડવો આવીને અમુક સમય ત્યાં એમને ભજન કર્યું. આજે એમના મંદિરો પણ છે બનાવેલા. અને ત્યાંથી મુકેશ્વર ગયા અને ત્યાંથી ધીરે ધીરે એ લોકો રાજસ્થાનની મરુભૂમિ પાર કરતા કરતા છેલ્લે પછી હસ્તિનાપુર ગયા. કુરુ જાંગાલ પાંચાલામ મહાભારતમાં લખ્યું છે. કુરુ જાંગાલ, કુરુ એટલે કે જે મરુભૂમિ હોય એને કુરુ કહેવાય. એટલે આ જે રાજસ્થાનની કઈ ભૂમિ છે? મરુભૂમિ. ત્યાં ક્યાંય કોઈ અન્ન ખાતું, ઉજ્જડ જમીન છે ને, તો ત્યાં આગળ એ લોકો ગયા. અને એ સ્થાન ઉપર જયારે પહોંચ્યા ત્યારે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચાલ દેશના એટલે કે પંજાબના જે રાજા હતા, દ્રુપદ રાજા, એ પણ ત્યાં આગળ આવી ગયા. પંજાબ, ત્યારે પંજાબમાં એમની રાજધાની હતી. અને અલગ અલગ પ્રાંતના બધા રાજાઓ ત્યાં આગળ આવ્યા. અને ભગવાન કે છે કે હવે નિશ્ચિત કૌરવોનો વિનાશ નિશ્ચિત છે. આ ધરતીમાં છે ને એવા આસુરી વૃત્તિના લોકોનું લોહી પીવા માટે તૈયાર બેઠી છે. આજે પણ તમે જુઓ કેટલાય સુનામી લહેર ને ભૂકંપ ને આગ લાગે ને કેટલું બધું થાય છે. મને થઈ તો સુરતમાં થઈ હતી ને બધા કે આના દ્વારા થઈ નહીં. એ ભગવાન કાળના રૂપે બધાને હોમાઈ જાય, ખાઈ જાય, બધાનું આયુષ્ય લઈ લે, હરી લે. પણ નિમિત્ત આને બનાવે કે ભાઈ ક્લાસીસ વાળા, ટ્યુશન વાળા બેદરકારી કરી, આમ કર્યું, આમ કર્યું. કોઈનો વાંક નથી, આપણા કર્મનો વાંક છે. આપણા ભાગ્યમાં આ વસ્તુ હતી એટલે આમ થઈ. રોડ ઉપર ગયા અને કાર વાળો આવી ગયો તો ફાસ્ટ પોતાની રીતે ચાલે છે, અને આપણી ભૂલથી આપણે એક્સિડન્ટ થઈ ગયો અને મરી ગયા હોય તો ઘર વાળા ક્લેમ કરે કે અને આપણે ત્યાં જઈને મરી ગયા.
પણ લોકો કે આને માર્યું, આને દુખી કર્યું. ઘણા હાહુ કે વહુએ દુખી કર્યું, વહુ કે હાહુએ, કોઈ કોઈને દુખી નથી કરતું. આપણા કર્મ જ આપણને દુઃખ આપી રહ્યા છે. એ ભાગવતમાં ધ્રુવ મહારાજ કે છે કે હે માં, મારી સાવકી માએ મને કેમ ધક્કો મારીને ફેંકી દીધો? ઈ કે તારોય વાંક નથી ને મારોય વાંક નથી. આપણા કર્મ જ એવા હતા. આપણા કર્મ જ એવા છે. કર્મમાં દુઃખ લખ્યું છે તો પછી બીજું કોઈ ભોગવવા નહીં આવે, આપણે જ ભોગવવું પડશે, બીજા કોઈ નથી ભોગવવાનું. આપણે દીકરાને તાવ આવ્યો હોય તો ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ આમાંથી ઇન્જેક્શન થી તાવ ખેંચી લો અને મારામાં થોડો હાલ દો તાવ, એવું થશે? એ છોકરાને જે દુઃખ ભોગવવાનું છે 104 ડિગ્રીનો, એને જ ભોગવવું પડશે. એ કઈ માં નહીં લે. કદાચ માં એમ કે ના ડોક્ટર સાહેબ બધું ઇન્જેક્શન થી ખેંચી લો બધો તાવ અને મારામાં અંદર નાખી દો. ડોક્ટર કે નહીં, એને જે દુઃખ એને ભોગવ્યું છે એને જ ભોગવવું પડશે, બીજા કોઈને નહીં મળે. આ સંસારનો નિયમ છે. દુર્યોધન એને 12 વર્ષનો વનવાસ આપી દીધો. દુર્યોધન હજી પ્લાન કરી રહ્યો છે કે હે કર્ણ, હે શકુની મામા, એ વનમાં જંગલમાં જ આ લોકોને મારી નાખીએ, કારણ કે હવે આવશે 1 વર્ષ બાકી છે અને માગશે રાજપાટ આપો. તો હવે શું કરીએ? અને બધા લોકો તૈયાર થઈ ગયા. આજે હું આ મહાભારત જયારે વાંચ્યું, કારણ કે રોજનું અધ્યયન કરવાનું હોય, તો એની અંદર પ્રસંગની અંદર લખ્યું છે કે બધી સેના તૈયાર કર્યા, બખ્તરો તૈયાર કર્યા, બધું તૈયાર કરીને ચડાઈ કરી. અને ચડાઈ કરવા જાય એ જ ઘડીએ વિદુરજી આવ્યા. વિદુરજી છે ને ત્યાં આગળ પધાર્યા, કારણ કે એમને ખબર પડી ગઈ કે અમારી આ બધા સેનાની વચ્ચે યુદ્ધ થવાનું છે. તો સારા ગુણ આપવા માટે એને કંઈક સારા સંસ્કાર આપું ધૃતરાષ્ટ્ર મહારાજને. તો દીકરાને સમજાવે, હે ધૃતરાષ્ટ્ર મહારાજ, દીકરાને સમજાવો, તમારો દીકરો કુરુ વંશનો સત્યાનાશ કરી નાખશે. એ પણ મારું ક્યાં સાંભળે છે? ધૃતરાષ્ટ્ર મહારાજ શું કે, એ મારું સાંભળતો જ નથી. શું કરું? હું તો ઘણું એ કહું છું, પણ શું તગારું કે? રાજા પોતે છે પણ તોય એનું ચાલતું. ઘણા ખરા હોય 70 વર્ષ થયા પણ ઘરમાં ચાલે જ નહીં. બધું વ્યવહાર કરે, ઘર વાળી ચલાવવા જ ના દે. તમે તાર સોના મના બેહોબરા મોચામાં, તમારું કોઈ બોલવાનું નહીં. કોઈ બી વેવાય આવે, વેવણ આવે, હગાવાલા, તમારે ચૂપચાપ ચા તોડવાનો. મોઢા મગ ભર્યા છે પણ વેવણ ના પાડી દે કે બોલવાનું નહીં. બોલો શું કરે? એવી રીતે ધૃતરાષ્ટ્ર મહારાજ પણ આવા જ હતા. પોતાના પુત્રના મોહની અંદર એટલા આસક્ત કે એક શબ્દ પણ બોલી ન શકે. કાંઈ વાંધો નહીં, મારી વાણી નહીં સાંભળે, પણ હવે મૈત્રી ઋષિ મુનિ આવવાના છે, કારણ કે એમની ઈચ્છા હતી કે હું હસ્તિનાપુરમાં જાઉં. અને મૈત્રી ઋષિ મુનિ જયારે ત્યાં પધાર્યા, ને એવા વિદ્વાન અને તપસ્વી ઋષિ મુનિ હતા. ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે કે તમારા દીકરાએ છલ કપટ કરીને 13 વર્ષનો વનવાસ આપ્યો છે. અમે બધા ઋષિ મુનિઓ જાણીએ છીએ, અને એ જ ઘડીએ અમે નિર્ણય કર્યો હતો કે તમારા પૂરા વંશને અમે શ્રાપ આપી દઈએ. અને હજી કહું છું કે તમારા દીકરાને સમજાવી દો. એટલે દુર્યોધન તો હજી જંગા ઠોકે છે. આમ પગ જમીન ઉપર પછાડ્યો કે ઈ કૌરવો, ઈ પાંડવો અમારું શું બગાડવાના છે, અને તમે શું અમને ધમકીઓ આપો છો, શ્રાપ આપી દો, આમ કરી દો, અમારું કાઈ નહીં થાય. બસ આવો અહંકાર માણસનો આવે એટલે વિનાશ કાલે. હા, જો સાધુ સંતોનો એને અપરાધ કરી નાખ્યો, એટલે મૈત્રી ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો, જા તારા આ કુળનો અંત આવી જશે. અને એ જ 18મા દિવસે યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્રમાં ભીમ પોતાના હાથેથી તારી જંગા ફાડી નાખશે. અને તું એ જમીન ઉપર કરાહાય એટલે બહુ દુખી થઈ રહ્યો હોય, પણ તને કોઈ પાણી પીવડાવવા વાળું નહીં હોય. અને એવી જ ઘટના તમે જોયું, મહાભારત જુઓ, વાંચો, તમને ખબર હશે કે કોઈ નતું એને પાણી પીવડાવવા વાળું. છેલ્લી ઘડી સુધી એને અહંકાર હતો, અને મર્યો તોય અહંકાર લઈને જ મર્યો. એવી રીતે આ જીવનની અંદર પણ જીવાત્માઓને એક અહંકાર છે કે હું શું કામ ભગવાનની આગળ નમું, હું શું કામ ભગવાનની માળા કરું,
હું શું કામ ભગવાનના મંદિરે જાઉં, હું શું કામ ભગવાનનો સત્સંગ સાંભળું, ભગવાનને મને મારે શું લેવા દેવા, એ કાંઈ મારું થોડું પૂરું કરવા આવે છે. પણ અત્યારે હવા મળી રહી છે, પાણી આપી રહ્યા છે, આ જમીન તમને રહેવા આપી છે. બે ઘડી માટે ખાલી ભલે ભજન ન કરવું હોય તો ન કરો, પણ બે ઘડી માટે થોડુંક તો વિચાર કરો. થોડીક તો કોઈ વ્યક્તિને, દયાળુ વ્યક્તિ હોય એને પણ દયા આવે કે વાત સાચી છે કે ભગવાને મોકલ્યા છે તો બધી સુવિધા કરીને આપી છે, કે મફતમાં હવા આપે છે, પાણી આપે, તો મારે પ્રભુનું સ્મરણ તો કરવું જોઈએ. સવારે ન કરું તો રાતે પથારીમાં ઊંઘતા ઊંઘતા તો એ પરમાત્મા, એ ભગવાનને બે ઘડી તો યાદ કરું કે હે ભગવાન, બસ આવી રીતે નિરંતર અમને સુખ આપતા રહેજો ને અમે તમારું સ્મરણ કરતા કરતા. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ હોય ને પણ એને પણ ભગવાનમાં વિશ્વાસ આવી જાય. એ વાલીઓ લૂંટારો એ કેટલો મોટો પાપી હતો, જીવોને મારી મારીને પોતાનું ઘરનું ભરણ પોષણ કરતો હતો. પણ જેવા નારદ મુનિ જેવા સંત પધાર્યા અને જંગલની અંદર જ્યારે એને જ્ઞાન આપ્યું ને, એનું બધું અજ્ઞાન નષ્ટ થઈ ગયું અને જ્ઞાન આવી ગયું. અને એ વાલિયા લૂંટારાએ વાલ્મીકી બનીને રામાયણ લખી દીધી, શુદ્ધ ભક્ત બની ગયો. અને જેટલું પાપ રૂપી ધન હતું ને ધર્મમાં લગાડી દીધું, સારા કામમાં લગાડી દીધું. એટલા માટે જીવન આપણું ભલે ગમે તે કરતા હોય પણ અડધો કલાક છે ને ભગવાનની માટે કાઢવો, ભગવાનનું સ્મરણ કરવું, ચિંતન કરવું, ગીતા, ભાગવત, રામાયણ વાંચવા. વ્રત કરવા હોય તો એવા વ્રત છે જેવા 11 ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, વૈકુંઠ પામીએ. પણ 11 કે કોઈને પૂછો કે કને કેટલા કરે છે, પૂછો, આંગળી ઊંચી કરો. આટલા બધા લગભગ આપણે 300 જણા બેઠા છીએ. કેટલા છે? 300 ઉપર હશે, ઓછા નહીં હોય. પણ એમાંથી કેટલા કરે છે? કથા કરવા વાળાને એકબીજા છે, બસ. એકાદશી વ્રત છે ને આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વ્રત છે, સમસ્ત વેદોનો સાર છે. આપણે એ વસ્તુનું મહત્વ નથી ખબર. કોઈ ગાંડો વ્યક્તિ હોય ગોળાઈ પર ડાયમંડ એને આપો, જઈને શું કરશે? ગટરમાં જઈને ફેંકી દે. આપણી એ જ કદર છે. ભક્તિની, વ્રતની અને ભગવાનની એ જ તોલે આપણે માનીએ. જેમ શાકભાજી વાળાને તમે ડાયમંડ આપો, આવડો મોટો છે ને, લંડનમાં એલિઝાબેથ પાસે હીરો છે, મોટો ડાયમંડ, એટલો મોટો, સંસારનો સૌથી મોટો ડાયમંડ એની પાસે છે. અને કોકને તમે શાક વાળાને આપો, આપણે માર્કેટમાં સિમલા ગેટ, કે લો ભાઈ આ વેચવાનો છે, કેટલા હાલીએ? એટલે શું કે ખબર? 10 રૂપિયા હાલું. કોક વાઘરીને હાલો શું કે? કેટલા હાલે? 10 રૂપિયા હાલું. કે શું કરશો? એ કે મારો 100 ગ્રામનો બાટ ખોવાઈ ગયું છે. કોમ આવે 10 રૂપિયા લે, એવું એક પાલક લઈ લે, 2 જોડી હાલ દે. અને એ જ વસ્તુ પછી તમે સ્વસ્તિકમાં આપો, અર્બુદામાં આપો, દાગીના જ્વેલર્સમાં તમે બતાવો, તો શું કરશે એ વ્યક્તિ? પહેલા તો તમને ખુરશી આપશે, ઠંડા પાણી, ચા, કોફી બધું પછી તમને પહેલા તો પૂછશે કે તમને આ હીરો ડાયમંડ મળ્યો, કરોડો અબજો રૂપિયા આપી દો, પણ આ હીરો મને આપો, મારે આની